વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી દારૂને લઈને સતત રેડ ચાલી રહી છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં દારૂના જથ્થા ઝડપાઈ રહ્યા છે. ત્યારે આજે સમા વિસ્તારમાં સ્ટેટ વિજિલન્સ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સમા વિસ્તારમાં સ્ટેટ વિજિલન્સે અચાનક રેડ કરતા મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો કબજે કર્યો હતો. આ કાર્યવાહી દરમિયાન ચોંકાવનારી બાબત સામે આવી છે કે આ વિસ્તાર સમા પોલીસ સ્ટેશનની હદમાં આવતો હોવા છતાં સ્થાનિક પોલીસને તેની જાણ ન હતી કે તેઓ સમયસર કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહ્યા હતા. રાજ્યમાં દારૂબંધી અમલમાં હોવા છતાં વિદેશી દારૂનો જથ્થો શહેર સુધી પહોંચે છે તે પોતે જ એક મોટો સવાલ બની રહ્યો છે. ખાસ કરીને ગાંધીજીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂનું જાડું કેવી રીતે કાર્યરત છે? દારૂ આવે છે ક્યાંથી? કોણ છે તેની પાછળ? અને સ્થાનિક તંત્રની ભૂમિકા શું છે? સમા પોલીસ સ્ટેશન પર હવે અનેક સવાલો ઊભા થયા છે. શું સ્થાનિક પોલીસની બેદરકારી છે કે પછી કોઈ ગોઠવણ? સ્ટેટ વિજિલન્સની આ કાર્યવાહી બાદ હવે ઉચ્ચ અધિકારીઓ શું પગલાં ભરે છે તે જોવાનું રહ્યું. કુલ મળીને વડોદરા શહેરમાં દારૂની વધતી જતી હલચલ અને સતત થતી રેડને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ફરી એકવાર પ્રશ્નચિહ્ન ઊભું થયું છે.